ગેટ આંબાડી સફારી પાર્કનો. અને આ છે ખોડિયાર ડેમ. જ્યાં બધી દુકાનો છે. તો હેલો મિત્રો, કેમ છો બધાય? હોપ કરું છું કે તમે બધા ઠીક હશો. આજે છે 26મી જાન્યુઆરી, તો તમને બધાને હેપી રિપબ્લિક ડે. અને આજનો સીન કંઈક એવો છે કે આપણે જવાનું છે આંબાડી સફારી પાર્કે. તો એની પહેલાં કાલનો બ્લોગ આજ મૂક્યો છે, તો તમે જોઈ લેજો. મેં એવું છે કે આપણી ગાડીમાંથી થતું હતું પેટ્રોલ લીક. તો એ પેટ્રોલ લીક થાય છે એટલે અત્યારે આપણે જવાનું છે ગેરેજે આપણે ગાડીને રિપેર કરાવવા માટે. પછી ઘરે આવી અને આપણા બધા જે મિત્રો છે એની સાથે આપણે જવાનું છે આંબાડી સફારી પાર્ક જોવા. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. બ્લોગ થવાનો છે બહુ મસ્ત. અને બ્લોગ ગમે તો બ્લોગને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે લોકો સબસ્ક્રાઈબ નથી કરતા, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને આજના બ્લોગમાં બન્યા રહેજો. બ્લોગ થવાનો છે ફૂલ મજેદાર. તો આપણે જવાનું છે હવે આંબાડી સફારી પાર્કે. તો ધીમે ધીમે બધા આવવા મળ્યા છે. આ જો એસલો તો આવી ગયો છે. હવે એને કહું છું બધાને બોલાય લે પછી મોડું થાય એટલે. તો ગાડી આપણે રિપેર કરાવવાની હતી, ગાડી રિપેર થઈ ગઈ છે અને હવે નીકળવી. કેમ કે હવે ધીમે ધીમે બધાને ભેગા કરવામાં પાછું મોડું થતું જાય છે. પછી બહુ મોડું થઈ જાય ને કરતાં વહેલા નીકળી જાય. ફાઇનલી લાખો વર્ષોના ઇંતજાર પછી આવી ગયા છે. જવું ક્યાં હતો અત્યાર સુધી તું? હું તો વાળી તને ખબર ન પડે જવાનું હોય તો. હાલે તો ફટાફટા પાડી લીધે. ચાલો હવે હાલો નીકળો. સુધલા ગાડી લઈ હાલો. પાટીઓ આપણે પાટિયાથી આ બાજુ સીધો રસ્તો જાય ને સાઈડમાં, ત્યાંથી આમ સીધું વયું જવાનું આંબાડીનો રોડ. આ જાળી ચાલુ થઈ ગઈ આપણે સફારી પાર્કની. જો પહોંચી ગયા છે એ સફારી પાર્કે. જો આ છે એનો ગેટ આંબાડી સફારી પાર્કનો. તો અમે આવી ગયા છે અહીંયા અત્યારે પાર્કિંગમાં આવી ગયા છે. એ સામે છે એ સફારી પાર્ક દેખાય છે. ગાડી અહીં પાર્ક કરી દીધી છે અને આનું પાર્કિંગ છે અહીંયા મસ્ત બનાવેલું. જો આ બાથરૂમ ને એવું છે અને અહીંયા ગાડીનું પાર્કિંગ છે. હાલો અંદર હાલો. તો હાલો હવે અંદર જાવી. હરણ છે, ઉપર વાંદરો છે, ઉપર સિંહ બેઠો છે અને ઓલી બાજુથી પાણી આવે. જો અહીંથી એન્ટ્રી થાય છે. મસ્ત છે પણ હવે સીધો ઠેકડો મારો ને એવું લાગે. જો જોઈ એક નંબર લોકેશન છે પણ. હેલો ગાઈસ, મેરા નામ હે. અંદર છે આપણે એનિમલનો બધો વિડીયો બતાવો તમને. ઓલ ઇન્ડિયામાં કેટલા એનિમલ્સ છે કાઉન્ટિંગ બતાવો. તું ગયો એક વાર ને? 18 વર્ષ નીચેના હોય એને કાંઈ ટિકિટ નથી, અને 18 વર્ષના ઉપરના જે હોય ને એની ટિકિટ છે. તારી લીધી છે કે બંધ લીધી તારી? આપણે તો હજી નથી લીધી. અહીંયા છોકરાને રમવાનું છે. જો આપું તો એવું છે ને પાછા. યસ. તું ઓલામ ગયો તો એક વાર? હા, એ ઓલું છે કેન્ટીન છે. કેન્ટીન છે જમવાનું. વળી ગયો પણ આ જો સિંહ ઓલામાંથી બનાવેલો છે, મેટલમાંથી. ઝીણા રેણ કરીને એ બાજુ જવાનું છે. અહીંથી આમ ઓલો એટલે અહીંથી આમ ફરીને પછી આમ આવતા રહેશો. ફટાફટા પડવાના કોઈ ને કઈ પાડ લેજો. પાડી લે. આ તો ફોન માં છે. તો ફોન માં ક્યારનો ફોન મસ્ત લખેલું છે. આઈ લવ આંબાડી સફારી પાર્ક.
હવે કેટલીક વાર લગાડવાનું એટલે તારે આ સિંહ જો મસ્ત છે અહીંયા સિંહ ફેમિલી तुमको फ्री में सिंह दर्शन कराते हैं चलो मेरे साथ यहाँ ऊपर जाओ चलो 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 હાલો એટલો આપણે ફ્રીમાં સિંહ બતાવો જોઈ કેવા સિંહ છે કે કાર્યક્રમ હતો ફંક્શન તો અત્યારે તો પૂરું થઈ ગયું સવારમાં હતો કાર્યક્રમમાં બાજુ આ બીજો ગેટ છે હા જો અહીંયા સ્ટેજ ને બધું ગોઠવેલું છે ઉપર તિરંગો છે જોવો તો અંદર જવા દે પાછા અત્યારે નહીં અત્યારમાં તો 6 બંધ થઈ ગયું છે બંધ થઈ ગયું આપણે મોડું થઈ ગયું કા આવવામાં મારે આવવા મોડું થઈ ગયું નતર આપણે અંદર જવાનું હતું અંદર સફારી પાર્ક છે એમાં જવાનો ગેટ છે સિંહ દર્શન અહીંથી અંદરની સાઈડ થાય અને આપણે જવાનું છે હવે ઉપર આમ ત્યાંથી આપણે ફ્રીમાં સિંહ દર્શન કરવાના છે અંદર જવાના ગાઈસ અમારી પાસે અત્યારે પૈસા નથી અત્યારે પૈસા નથી અંદર જવાના પણ ભાઈની ચેનલ હાલ છે પછી લઈ જશે ફ્રીમાં હાલો આપણે ઉપર જવાનું છે સિક્રેટ જગ્યાએ સિંહ હું કહેજો સંભળાઈશ તમને તો હું તમને એક જગ્યા બતાવું ત્યાંથી અંબાડી સફારી પાર્ક આખું દેખાય છે અને ખોડિયાર ડેમ પણ આખો દેખાય જો આ છે સફારી પાર્ક જો આખું દેખાય જંગલી અને આ છે ખોડિયાર ડેમ એક નંબર વ્યૂ હા દેખાણો જો અમારે પાંદડો જો અહીંયા તમારે જો બસ જો ને ઉભી રાખી આગળ 52 નું ફૂટું છે એટલે અહીંયા જો અહીંયા આટલામાં બસ છે ને ગાઈસ આંધળો થઈ ગયો છે અત્યારમાં પ્રેમ આંધળો હોય એ વાત સાચી છે પણ આ તો બેરો મૂંગો બધોય છે પ્રેમ સુદલા હાલો સુદલા અચ્છા મારો આંધળો પ્રેમ છે આવડો હાલે લાલ હવે બંધ થવાનો ટાઈમ થઈ ગયો ચાલો હવે ડેમે જાવ નીચે હજી ગાઈસ અમે નીચે પણ જવાના છે એટલે બ્લોગમાં બેના રહેજો હાલો નીચે જાવ ડેમ હાલો રખડવાનું છે ચાલો હાલશું લઈ લો વ્યૂ એટલે એક નંબર વ્યૂમાં કાંઈ ઘટે નહીં એ તો સૂર્યનો તડકો સામો આવે છે ને એટલે બાકી એક નંબર સમજો એક બાજુ ડેમ છે અને એક બાજુ જંગલ છે અને આ સાઈડ મંદિર છે ત્યાં હમણાં જ આવી આપણે બતાવું તમને આપણે અંદર ન ગયા પણ બહારથી તમને આખું જંગલ બતાવી દેજો ઉપરથી અંદર જવા માટે અમારી પાસે પૈસા નથી ગાઈસ हेलो गाइस हम जा रहे हैं घर पर બંધ થઈ ગયું देखो ये सफारी पार्क બસ આવી ગઈ जो बस આવી ગઈ સિંહ દર્શન કરીને જોરથી બોલ
હવે ગાઈઝ અમે જઈ રહ્યા છીએ નીચે ગડધરા મંદિર. બહાર નીકળી જાય છે અને જાય છે ડેમે. હાલો વોટરફોલ આવી ગયો. ક્યાં થાય? બસ એટલા બસ આવે જોયું ગાડી દેખાવી જોઈએ કોકની હારી. તો આવી ગયા આપણે ખોડિયાર ડેમે. એક નંબર મને નો લેવો. ખોડિયાર ડેમ શેઠ સુધી નજર જાય ત્યાં સુધી નકરું પાણી પાણી જો. હવે અમે આવી ગયા છીએ મંદિરે. તમને મંદિર બતાવવા જો. જો અહીંયા છે ખોડિયાર માતાજીનું મંદિર છે. હાલો હાલો હેલો ગાઈસ, ચલો લેટ્સ ગો. હાલે પછી દુકાનો છે. અમે નીચે છે ફોન કરીએ તો લઈ કઈ બાજુ પાછા એટલે હાલો. આ છે મંદિર. દાદરા બની ગયા. નીચે જ આવી અંદર મંદિરમાં છે ને વિડીયોગ્રાફી કરવાની મનાય છે. એટલે વિડીયો કાંઈ ફોટા ને એવું કાંઈ આપણે પાડ્યું નથી. આપણે નીચે જે ગુનો છે ત્યાં આપણે જઈએ. ત્યાં એક મંદિર છે. જો આ બધા કંઈક ઈંટનું કંઈક બનાવ્યું છે. આપણે હમણાં ઉપર ને ઓલી સાઈડ હતા. હવે નીચે આવતા રહ્યા છે. જ્યાં જોતા છે રમકડા વાળા બેઠા છે. કેવા મસ્ત રમકડા જો. ચશ્મા છે. કેટલા લેવા નથી ને ચશ્મા બસમાં કઈ તો કહેજો. ચશ્મા બસમાં કઈ લેવાના હોય તો. જૂનું જે મંદિર છે જો અહીંયા છે નીચે. અહીંયા પાણીના ગુના પાસે પર ડેમમાંથી પાણી આવે છે. અહીંયા નીચે ગુનો છે અને અહીંયા માતાજીનું મંદિર છે. તો અહીંયા રાયણ હતી પહેલાં અને ત્યાં મંદિર છે. હાલો તમને બતાવો નીચેથી ઓલી બધી સાઈડ જઈને. ખોડિયાર મારું પ્રગટ સ્થાન છે. અહીંયા પ્રાગટ્ય સ્થાન છે જો. તો અહીંયા પાણીનો જે ગુનો છે તો અહીંથી આ પાણી ઉપરથી આવે જો. આ ગુનો છે ખોડિયાર મંદિર. એટલે હવે ઓલે માછલી છે ને હાલે આપણે માછલા જોવા જઈએ. કેટલા તને કહો ચલો હાલો હાલો માછલા જો હાલો. પકડ.
એક નંબર વ્યૂ. હવે ધીમે ધીમે અંધારું થવા મળ્યું છે, તો હવે આપણે પાછા વળીએ. હવે જાવીએ સીધા ઘર બાજુ. તો માણસો પાણાના બનાવે, ઓલા ઘર જેવા આવે ને ઉપર ઉપર, પણ અહીંયા લોકો ઈંટુના બનાવવા માંડ્યા. જો હાલો સુરલા લઈ જાઓ ઘર બાજુ. બીજું હું બે વે જાય ગાડી લઈને, એ આપણી પહેલાં નીકળી ગયા. તો હાલો આ સુંદર નજારાને બાય બાય કરીને જાવી હવે ઘરે. હાલો રિટર્ન પાછા. જો આ ડેમની ઉપરથી એક નંબર વ્યૂ પણ. અત્યારે તો દરવાજા બંધ છે એટલે કે પાણી આમ ડોળું ડોળું લાગે છે. हेलो टाटा बाय 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 बाय, दोबारा आएंगे दोबारा मिलेंगे. તો સફારી પાર્કથી આપણે આવી ગયા હતા ઘરે અને આપણે જમી લીધું છે. તો આપણે આ વિડીયોને અહીં એન્ડ કરીએ છીએ. તો વિડીયોમાં જે કંઈ તમને ગમ્યું હોય, ખરાબ લાગ્યું હોય, સારું લાગ્યું હોય એની કોમેન્ટ કરી દેજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આગળ શેર કરજો, જેથી કરીને બીજા લોકો વિડીયોને જોઈ શકે. તો આપણે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરીએ છીએ. થેન્ક યુ, બાય 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 બાય. કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.